ટૂંકમાં એટલું સમજાવી શકું. પહેલા તો જે સાયક્લોન છે ને બે સમયની અંદર થતા હોય છે. એક ચોમાસાની શરૂઆત પૂર્વ એટલે કે એપ્રિલ મહિનાનો એન્ડ, મે મહિનો અને જૂન મહિનો, આ જે સમય હોય છે એની અંદર સાયક્લોન બનતા હોય છે. એને પ્રી મોન્સૂન સાયક્લોન કહેવાય. ચોમાસું પૂર્ણ થાય એ પછી પણ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ મહિના દરમિયાન પણ અરબી સમુદ્રમાં બંગાળની ખાડીની અંદર સાયક્લોન બનતા હોય છે. એને પોસ્ટ મોન્સૂન સાયક્લોન કહેવાય. સાયક્લોન સમીરભાઈ ક્યારે બને? કે જ્યારે દરિયાઈ તાપમાન છે એ 30 ડિગ્રી કરતાં અપ જાય અને ત્યારે કોઈ વરસાદી સિસ્ટમ ત્યાં બને. એ વરસાદી સિસ્ટમ છે મજબૂત બને તો એ લો પ્રેશર બને. અને લો પ્રેશર છે ને એ હંમેશા ઘડિયાળથી ઉથમી દિશામાં ફરતું હોય. એ ઘડિયાળથી ઉથમી દિશામાં ફરે ને એ નીચેની તરફથી બધું ઉપર ખેંચે. આ વૈજ્ઞાનિક નિયમ છે. જો ઘડિયાળની દિશામાં ફરે તો એ ઉપરથી નીચે ફેંકે છે, પણ આ ઘડિયાળની ઉલટી દિશામાં ફરે છે એટલે નીચેથી બધું ઉપર ચડે છે, એટલે ત્યાં હવાનું હળવું દબાણ થાય અને એ ચક્રાઓ છે નીચેથી ઉપર પાણીનો જથ્થો પણ ખેંચે છે દરિયામાંથી. એટલે વરસાદી સિસ્ટમ જે હોય છે એ વધુ મજબૂત બનતી જાય છે. અને એ સિસ્ટમ દરિયાની અંદર જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં જેટલું ઊંચું તાપમાન હોય એટલી એને એનર્જી વધારે મળે અને વધારે મજબૂત થાય. એટલે લો પ્રેશર બની ગયા પછી એને જો યોગ્ય હવામાન, યોગ્ય તાપમાન મળે તો એ વેલમાર્ક લો પ્રેશર બને. વેલમાર્ક લો પ્રેશર મજબૂત બને એટલે ડિપ્રેશન બને. એ પછી વધારે મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને. અને ડીપ ડિપ્રેશનને પણ ઊંચું તાપમાન મળે તો એ સાયક્લોન સ્ટ્રોમ બને. હવે સાયક્લોન સ્ટ્રોમ બને ને પછી પણ અલગ અલગ કેટેગરી હોય છે. જેટલું વધારે તીવ્ર ને એમ એને અલગ અલગ કેટેગરી આપવામાં આવે છે. સાયક્લોન છે, પછી સિવિયર સાયક્લોન છે, વેરી સિવિયર સાયક્લોન છે, એક્સ્ટ્રીમલી વેરી સિવિયર સાયક્લોન છે, સુપર સાયક્લોન, વેરી સુપર સાયક્લોન. જો કે આપણે સુપર સાયક્લોન સુધી ક્યારેક જ પહોંચે છે. મને યાદ છે ત્યાં સુધી 98-99 આસપાસ કંડલા ઉપર જે સાયક્લોન લેન્ડ થયું હતું એ સુપર સાયક્લોન હતું. 1998-99 પછીથી આજ દિવસ સુધી સુપર સાયક્લોનની કેટેગરી બંગાળની ખાડીમાં અથવા તો અરબી સમુદ્રમાં કોઈ સાયક્લોનને પ્રાપ્ત નથી કરી. મોટાભાગે બધા વેરી સિવિયર સાયક્લોન સુધીની કેટેગરીમાં જાય છે. જો કે વેરી સિવિયર સાયક્લોનની કેટેગરી એ પણ 180 થી લઈ અને 200 સુધીના પવનો એમાં ફૂંકાતા હોય છે. એટલે વધારે સ્ટ્રોંગ જ કહેવાય છે. આ સાયક્લોન બનતા હોય છે. એટલે આ સાયક્લોન વિશે આ બેઝિક વાત છે. અને એ ઊંચા તાપમાનને કારણે બને છે. જુલાઈમાં, ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં આ સમય દરમિયાન સાયક્લોન નથી બનતા. શું કામ? કેમ કે એ સમયે દરિયાઈ તાપમાન નીચું હોય. શિયાળામાં પણ ડિસેમ્બર જતો રહેશે પછી જાન્યુઆરી મહિનાથી દરિયાઈ તાપમાન નીચું આવી જાય છે. એટલે 15 ડિસેમ્બર પછી શિયાળામાં પણ સાયક્લોન બનવાની શક્યતાઓ ઓછી હોય કેમ કે દરિયાઈ તાપમાન નીચું હોય છે. એટલે આ સાયક્લોનની વાત થઈ. હવે વાત જે છે WD ની. WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેને ગુજરાતીની અંદર આપણે પશ્ચિમી વિક્ષોભ કહીએ છીએ. જે નૈઋત્યનું ચોમાસું ઉત્તર ભારત તરફથી વિદાય લઈ ગયા એ પછી પશ્ચિમ દિશા તરફથી જે વાદળો આવે છે, એક પ્રકારની અસ્થિરતાઓ આવે છે. આ અસ્થિરતાઓ ઉત્તર ભારત ઉપરથી પસાર થાય છે. ને આ અસ્થિરતાઓ છે એ પશ્ચિમ તરફથી જે આવે છે એ એકદમ જે ઉત્તર પૂર્વના પવનો પણ હોય છે અને એકદમ ઝડપથી એ સિસ્ટમો ગતિ કરતી હોય છે. કોઈ પણ જે સિસ્ટમ હોય ને વધારે ઝડપથી ગતિ કરે ને અને પવનની સ્પીડ વધારે હોય એટલે 750 HP લેવલે વાદળ છવાય. એ પછી 500 HP ના લેવલે પણ ભેજ બંધાય છે અને 850 HP લેવલે પવનો ફૂંકાય છે. આ જે જમીનથી ઉપરના માપદંડો છે. એટલે એ પરિબળોને કારણે જે સિસ્ટમ હોય છે ને એમાં જે વાદળોની અંદર પાણીનો જથ્થો હોય છે ને એ જામવા લાગે છે. એક પ્રકારે ફ્રીઝ થઈ જાય છે બધું. કેમ કે ત્યાં એકદમ હવામાન ઠંડુ થવા લાગે છે. જેવી રીતે ઘણી વખત આપણે કહીએ ને કરા પડ્યા, દરિયામાંથી કોઈ સિસ્ટમ આવતી હોય ને એટલે એમાં પણ 500 HP, 750 HP ને 850 HP લેવલે આ પવન, ભેજ અને વાદળોના આ ત્રણેયનો સમન્વય થાય ને એટલે વધારે પડતા એ ઝડપથી ગતિ કરે ને એમાં જે એની આઉટર ક્લાઉડ કહેવાય. વરસાદી જે વાદળ હોય સિસ્ટમ અને બોર્ડર હોય ને એને આઉટર ક્લાઉડ કહેવાય. એમાં વધારે પડતા ઠંડક આવે ને એને કારણે ત્યાં બરફ જમા થઈ ગયા હોય એટલે વરસાદી સિસ્ટમ પસાર થાય ને એટલે એક વખત કરા પડે એટલે કે બરફ પડી ગયા એમાં જામેલો હોય પછી રેગ્યુલર વરસાદ પડતા હોય છે. પણ જે પશ્ચિમી વિક્ષોભ આવે ને એ એટલા ઝડપથી આવે છે ને કે એની અંદર વધારે પડતા બરફ જામવાની પ્રક્રિયા થાય છે. એટલે જે આખી વરસાદી સિસ્ટમ હોય ને ઉપર રહેલું પાણી એ તમામ બરફના રૂપમાં રૂપાંતર થઈ જાય છે. અને એ પછી આપણા પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય એટલે ત્યાં બરફ વરસાદ થાય છે. અને એ ઉત્તર જે ભારતના પહાડી પ્રદેશો છે ત્યાં બરફ વરસાદ ચાલુ થાય. અત્યારે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ મહિના દરમિયાન સમીરભાઈ આપણે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવન હોય છે. એટલે એ WD પસાર થાય, બરફ વરસાદ થાય ને એ બરફ વરસાદ થયા પછી ત્યાં તો માઇનસમાં
ખૂબ નીચું તાપમાન જાય, પણ એ પવનો આવે ને એ પણ આપણે ગુજરાતમાં ઠંડી લઈને આવે છે. એટલે આપણે હિમાલય વચ્ચે રોકી લે અને પછી એ બધું ડાયવર્ટ થઈ જાય. એટલે એ બધો ત્યાંથી પવનો છે ત્યાંથી ઠંડી લઈને આવે છે. એટલે જ આપણે આ સમયની અંદર શિયાળો આવે છે ને આ ઠંડીનો માહોલ હોય છે. જોકે દક્ષિણ ભારતની અંદર 2 જ ઋતુ આવે છે. ત્યાં આટલું બધું ટૂંકમાં શિયાળો આવતો નથી, કેમ કે અત્યારે ત્યાં ઈશાનનું ચોમાસું ચાલુ છે. આપણો શિયાળો પૂર્ણ થશે ત્યારે માને એને ઈશાનનું ચોમાસું પૂર્ણ થશે, એટલે ત્યાં ઉનાળો ચોમાસું જેવું જ થઈ જાય છે. એટલે આ WT અને જે સાયક્લોનની જે વાત છે ત્યાં તમે જે કીધી રીતે સંક્ષિપ્તમાં ટૂંકમાં મેં આપને સમજાવી. બાકી તો જે વરસાદી સિસ્ટમો છે એ રેગ્યુલર જે નૈઋત્યનું ચોમાસું કહેવાય છે એમાં 2 તરફથી વરસાદ આપણે આવે છે ચોમાસા દરમિયાન. એક બંગાળની ખાડી અને એક અરબી સમુદ્ર. આ સિવાય આપણી પાસે ત્રીજો કોઈ સ્કોપ નથી હોતો. અને એની અંદર પણ જે IOD છે એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, આપણો જે હિન્દ મહાસાગર છે એની અંદર જો કરંટ હોય એટલે કે થોડોક ગરમ રહીએ તો આપણે વરસાદી સિસ્ટમો બંધાય છે. અને એ જો ડાઉન જાય, IOD છે એ ડાઉન થાય અને અલનીનો પ્રભાવિત થાય, એટલે કે જે પ્રશાંત મહાસાગર તરફથી જે ગરમ પ્રવાહો આવે છે એ આવે તો આપણે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં બનતી નથી. એટલે જે પ્રશાંત મહાસાગરના પવન હોય જેને અલનીનો કહીએ છીએ એ કારણસર આપણે વરસાદમાં ડિસ્ટર્બ થાય છે. IOD પોઝિટિવ હોય છે ત્યારે સારા વરસાદો પડતા હોય છે. સમય હું તમારો થોડો વધારે સમય લઈ રહ્યો છું. આપણે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ એ પોઝિટિવ પણ હોય છે, નેગેટિવ પણ હોય છે. એ પણ પરેશભાઈ આપણને જણાવી દે ખેડૂત મિત્રોને કે પોઝિટિવ ક્યારે હોય છે, નેગેટિવ ક્યારે હોય છે. પોઝિટિવ હોય ત્યારે શું થાય છે, નેગેટિવ હોય ત્યારે શું થાય છે? સમીરભાઈ, પોઝિટિવ હોય ને એટલે વરસાદી સિસ્ટમો બને. જનરલી જોવા જઈએ તો જે આપણે મધ્ય ભારત અને દક્ષિણ ભારતના જે ભાગો છે એની અંદર સારા વરસાદોના ચાન્સ આપણે હોય છે. વધારે સારી મજબૂત સિસ્ટમો બને એની અંદર સિસ્ટમોને કારણે આપણે સારા વરસાદો પડે. જો ઇન્ડિયન ઓશન ડાયપોલ છે નેગેટિવ થાય એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ નેગેટિવ એટલે એક પ્રકારે તાપમાનનો ફરક છે. તાપમાન પ્લસ માઇનસ થાય છે. એના કારણે અમે નક્કી કરીએ કે ભાઈ આ પોઝિટિવ છે કે નેગેટિવ છે. જે વરસાદી સિસ્ટમો બને છે જેવી રીતે મેં આપણે સાયક્લોનમાં જણાવ્યું ને કે જેટલું ઊંચું તાપમાન હોય ને એને એનર્જી મળે અને વધારે મજબૂત બને. એમ ઇન્ડિયન ઓશન ડાયપોલમાં પણ તાપમાનનો ફરક હોય છે. તાપમાન પ્લસ માઇનસ થાય છે એને કારણે જે આપણે હિન્દ મહાસાગરનું એને ઇન્ડિયન ઓશન ડાયપોલ કહીએ છીએ. એટલે એને કારણે સિસ્ટમો બને છે કે અથવા નથી બનતી. એ જ્યારે ડાઉન થાય છે એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ નેગેટિવ થાય છે ત્યારે વરસાદી સિસ્ટમો બનવાના ચાન્સ ઘટી જતા હોય અને જ્યારે પોઝિટિવ થાય ત્યારે વરસાદી સિસ્ટમો બનતી હોય, આપણે વરસાદ મળે છે. આ વર્ષે 2023 ની અંદર ઓગસ્ટ મહિનાની અંદર IOD છે નેગેટિવ થયો હતો તો આપણે ઓગસ્ટ મહિનામાં વરસાદો નથી પડ્યા. આ જ ફરક હોય છે. જૂન જુલાઈ પછી ઓગસ્ટ એકદમ કોરું રહ્યું. જી, એ IOD ને કારણે જ હતું.